અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી ને સૌથી પહેલા વાત કરવી છે ગુનાખોરીને અટકાવવા પોલીસ વિભાગ ગૃહ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા ઇનિશિયેટિવ પ્રોજેક્ટ મેન્ટરની 5 વર્ષમાં આવા ગુનામાં ઝડપાયેલાઓની યાદી તૈયાર કરાઈ છે। નાર્કોટિક્સ અને મિલકત સંબંધી ગુનાઓ માટે આ પ્રોજેક્ટ તૈયાર કરાયો છે। દરેક જિલ્લા અને શહેરમાં આરોપીઓની માહિતી મોકલવામાં આવશે। સ્થાનિક પોલીસે આ આરોપીઓ પર નજર રાખવાની રહેશે। આ મેન્ટર પ્રોજેક્ટ ગુજરાત રાજ્યમાં બનતા જે પ્રોપર્ટી ઓફેન્સીસ છે, જે મિલકત સંબંધી ગુનાઓ બનતા હોય છે એના માટે છે। અને જે નાર્કોટિક્સના કેફી દ્રવ્યોના જે કેસો થાય છે, જે જિલ્લાઓમાં એ લોકો રહેતા હોય એ જિલ્લાના પોલીસ કમિશનર અને એસપીને એ લિસ્ટ મોકલી આપવામાં। નાર્કોટિક્સ અને મિલકત સંબંધી ગુનાઓમાં જે આરોપીઓ છે એમની ઉપર નજર રાખવામાં આવશે। એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં 5 વર્ષમાં આવા ગુનામાં જે પણ આરોપીઓ ઝડપાયા છે અથવા તો જે ગુનેગાર સાબિત થયા છે એમનું આ લિસ્ટ છે અને દરેક જિલ્લામાં આ લિસ્ટ મોકલવામાં આવશે અને દરેક જિલ્લાની સ્થાનિક પોલીસે એમના પર નજર રાખવાની રહેશે કે ફરી ક્યાંય કોઈ આ રીતના ગેરકાયદેસર પ્રવૃત્તિ તો નથી કરી રહ્યું, કારણ કે મિલકત ગેરકાયદેસર પચાવી પાડવી એના કરતાં પણ ભયાનક ક્રાઇમ છે એ છે નાર્કોટિક્સ એટલે કે ડ્રગ્સ અથવા તો નશીલા પદાર્થોનું વેચાણ, જેના કારણે ભાવિ પેઢી બરબાદ થઈ રહી છે।